બધા પ્રજાતિઓનું આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રજનન અને ભિન્નતા એ બે સમજ્યા પછી હવે પછીનો ટૉપિક છે ભાજન, કે જેને અંગ્રેજીમાં ફિઝન તરીકે ઓળખવામાં પણ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષામાં પ્રશ્ન કઈ રીતે પૂછી શકાય? તો ભાજન એટલે શું? ભાજનના વિવિધ પ્રકારો સમજાવો. આ પ્રશ્ન આ રીતે 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં પણ પૂછી શકાય છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે ભાજન એટલે શું. એક કોષી સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે. કોષ વિભાજનની આ પ્રજનન ક્રિયાને ભાજન કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં એક કોષી સજીવ કોણ કહેવાય? તો અમીબા છે કે પ્લાઝ્મોડિયમ. આ શું છે? એક કોષી સજીવ, કે એ એના સજીવોનું નિર્માણ કઈ રીતે કરે છે? કોષ વિભાજનની પ્રક્રિયાથી. કઈ પ્રક્રિયાથી? પ્રજનન ક્રિયાથી. તો આ જે ક્રિયા થાય એને શું કહેવાય? ભાજન કહેવામાં આવે છે. જીવાણુઓ અને પ્રજીવો જેવા એકકોષી સજીવોમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ ભાજન છે. ભાજનની અનેક રીતો જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એકકોષી સજીવ હોય કે બહુકોષી સજીવ હોય, એમાં બે પ્રકારનું પ્રજનન થતું હોય. એક લિંગી પ્રજનન અને બીજું અલિંગી પ્રજનન. ઓકે, હવે એની બીજી પણ રીતો છે. તો ભાજનના પ્રકાર કેટલા છે? 2. કયા કયા છે? એક તો દ્વિભાજન અને બીજું બહુભાજન. હવે વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયો છે કે ભાજન એટલે શું તથા તેના પ્રકાર જણાવો. આ પ્રશ્ન 2 માર્ક્સમાં વ્યાખ્યા એક પૂછાય અને બીજા પ્રકાર પૂછાય. જો 1 માર્ક્સમાં પૂછાય તો તેના ઉદાહરણ પૂછાય અથવા તો ભાજનની વ્યાખ્યા પૂછાય, અને 3 માર્ક્સમાં પૂછાય તો એમ પૂછાય કે ભાજન એટલે શું, તેના પ્રકારો સમજાવો. ઓકે, હવે સૌથી પહેલું આપણે સમજીએ દ્વિભાજન, કે જેને ઇંગ્લિશમાં શું કહેવાય? બાઇનરી ફિઝન. ઓકે, ઘણા જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા 2 સરખા ભાગોમાં વિભાજિત પામે છે. એ આપણને ખબર છે. અમીબામાં કોષ વિભાજન કોઈપણ સમતલમાં થઈ શકે છે. કેટલાક એકકોષી સજીવોમાં શારીરિક સંરચના અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે, કાલા અજાર રોગના રોગકારક લેશમિયાનામાં કોષના એક છેડે ચાબુક જેવી સૂક્ષ્મ રચના હોય છે. આ રચનાને અનુરૂપ લેશમાનિયામાં દ્વિભાજન ચોક્કસ આયામતલમાં થાય છે. ઓકે, હવે બધામાં એકકોષી જે સજીવ હોય છે એમાં શું હોય? શારીરિક સંરચના એ બધામાં અલગ અલગ હોય. હવે એક ઉદાહરણ આપ્યું છે કે એક ઉદાહરણ શેનું છે? કાલા અજાર એક રોગ છે, એમાં દ્વિભાજન ચોક્કસ આયામમાં થાય છે. ઓકે, તો હવે સૌથી પહેલાં આપણે સમજીએ અમીબામાં દ્વિભાજન. હવે એમાં આકૃતિ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આકૃતિ તમે જોઈ શકો છો કે અમીબામાં દ્વિભાજન કઈ રીતે થાય છે. અનિયમિત આકાર હોય છે એનો, અને પછી એમાં દ્વિભાજન થાય છે. ઓકે, હવે એમાં જે બીજી આકૃતિ આપેલી છે એ લેશમાનિયામાં દ્વિભાજન એ બતાવ્યું છે કે લેશમાનિયા જે છે એમાં દ્વિભાજન કઈ કઈ રીતે થાય છે. એ સમજ્યા પછી હવે પછીનો ટોપિક છે બહુભાજન, કે જેને ઇંગ્લિશમાં શું કહેવાય? મલ્ટિપલ ટીઝન. મેલેરિયાના પરોપજીવી પ્રજીવ કયો છે? પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ. ઓકે, મેલેરિયાના પરોપજીવી પ્રજીવ પ્લાઝ્મોડિયમ એકસાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વિભાજિત થાય છે. તેને બહુભાજન કહે છે. બહુભાજનની વ્યાખ્યા શું છે? કે મેલેરિયાનું જે પરોપજીવી પ્રજીવ, કે જેને આપણે પ્લાઝ્મોડિયમ કહીએ છીએ, એ એક જ સાથે અલગ અલગ જુદા જુદા બાળકોષોમાં વિભાજિત થાય છે. તેને શું કહેવામાં આવે છે? બહુભાજન કહેવામાં આવે છે. હવે આમાં આની આકૃતિ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્લાઝ્મોડિયમમાં બહુભાજન કઈ રીતે થાય તે આપ જોઈ શકો છો.